ભાઈ ચા પાકી ગઈ? હા ભાઈ. આવી મોજ તો ગામડામાં જ આવે છે. મિત્રો આજે મને મળવા આવ્યા છે હકાભાઈ અને આનંદભાઈ અને મુનાભાઈ. કેમ છો? હમણાં કેમ દેખાતા નહોતા? હમણાં બહાર ગયા હતા ભાઈ. ક્યાં બહાર ગયા હતા તમે હમણાં? ઓગણિયાની કોઈ હતા હમણાં. ઓગણિયારી કોર ગયા હતા એમને? તો હવે હું તમને શું કહું કે ઘેટાના વાળ તમે ક્યારે ઉતારો? ઘેટાની ઊન 6 મહિને. પછી ઊનનું શું કરવાનું? પછી લઈ જાય ધાબળા કરવા વાળાને. હા, ધાબળા દોરા કરવા વાળાને. ઘણા સમયથી આવતા નહોતા એટલે આજે મને ઘણા સમય પછી મળી ગયા મિત્રો. આ ત્રણેય મિત્રો દર વર્ષે અહીં ઘેટા બકરા ચરાવવા માટે આવે છે. હમણાં થોડા દિવસ બહાર હતા અને ચોમાસામાં તો એ મારી પાસે રોજે રોજ આવે જ છે. અને મુનાભાઈ છે એ એક ઘેટાને અથવા બકરીને દોવા માંગે છે, કારણ કે અમારે ચા પીવાની છે. તો આ છે મુનાભાઈ, એ ઘેટાને કે બકરીને દોવા માંગે છે. તમે જુઓ, એ એક ઘેટીને દોવા ગયા છે. આ મુનાભાઈ છે એ ઘેટીનું દૂધ દોવે છે, કારણ કે અમારે ચા પાણી પીવાના છે. તો આ છે મુનાભાઈ, અને આ મુનાભાઈ છે ચા બનાવે છે. શું કામ હતું? આમ ઉછેથી તાણેથી ધાર કીને યાર ઠાકર ધણીની ચા કહેવાય. તો મુનાભાઈ છે ચા બનાવે છે અને ચા પાકવા આવી ગઈ છે. તો આ જુઓ તમે, ઘેટીના દૂધની ચા બહુ સરસ હોય છે. અને બીજું એ કે એ પીવાથી ને શ્વાસ ઓછો ચડે છે. અને નાના બાળકો માટે બકરીનું દૂધ તો ખૂબ જ ઉત્તમ હોય છે. કા મુનાભાઈ? હા ભાઈ, બકરીનું દૂધ બહુ ઉત્તમ છે. ભાઈ ચા પાકી ગઈ? હા ભાઈ, ચાલો ચા પાકી ગઈ છે. અને મુનાભાઈ જો તમે કેવી સરસ મજાની ચા બનાવી છે. આવી ચા તમને હોટલમાં કે ઘરમાં કે કોઈ પણ 5 સ્ટાર હોટલમાં તમને ન પીવા મળે. આ એવી ચા છે, જુઓ તમે. કારણ કે આમાં એક તો એમની પૂરી મહેનત હોય છે, અને આ ઘેટા બકરા છે એ બધું જ ખાતા હોય છે, તો એ ચા સારી બને છે. તો ચા તૈયાર થવા આવી છે, તમે જુઓ. વાહ મુનાભાઈ વાહ, મસ્ત ચા. ચા પાણી પી લઈએ. તો મુનાભાઈએ કેવી ચા બનાવી છે એ જોઈ લઈએ. જોકે મુનાભાઈએ બનાવેલી ચામાં કાંઈ ઘટે નહીં. કેમ? ચા એટલે ચા હો ભાઈ. તમે અહીંયા આવી આવો ઈસકે. તમે અહીંયા ઈસકે આવી આવો ઈસકે, પછી તમે અહીંયા ક્યારે પાછા આવો? કાંઈ નક્કી થોડું હોય. એ ડબ્બો ઈસકે આવી આવો. મુનાભાઈએ જેણે ચા બનાવી છે ને એ મારી બાજુમાં ઈસકા ઉપર બેહવા આવે છે, જુઓ તમે. અને આનંદભાઈ એના બકરા અને ઘેટા માઘા કાઢવા ગયા છે, કારણ કે કૂતરું રખડતું એવું છે. કૂતરું છે ને એ નાના ઘેટાના બચ્ચાને બટકા ભરી જાય છે, એટલે આનંદભાઈ આમ કૂતરાને થોડાક આઘું કાઢવા ગયા છે. આ બધી ગામડાની મોજ છે. આવી મોજ તમને મોટા સિટીમાં કે શહેરમાં ન આવે. આ બધી મોજ ગામડાની સીમમાં જ હોય. ભાઈ કેમ મુનાભાઈ બોલ્યા નહીં? બરોબર હો ભાઈ, મજા આવી ગઈ ભાઈ. હડી બા બા આમ રે. તો આનંદભાઈ છે એ ઘેટા બકરાને બોલાવવા માટે ઘણી પ્રકારના અવાજ કરે છે. તો આ છે એમના ઘેટા બકરા, તમે જુઓ. આ બધા ઘેટા બકરા છે, ચરી રહ્યા છે.
આ મુનાભાઈ હાલ્યા આવે છે. કેમ છો મુનાભાઈ? મજા છે ભાઈ. થાકી જતા છો ને આખો દી ઘેટા બકરા સારી સારી? થોડી થોડી થાકી જઈએ હો ભાઈ. હે? કારણ કે હવે સરવાનું ઓછું થઈ ગયું. હવે બહુ હાલવું પડે છે. હા, તમારે અહીંયા તમ તારે હાલે ક્યાં સુધી સારી રાખજો. મિત્રો આ બધી મોજ છે ને ગામડામાં જ આવે છે. આ મોટા સિટીમાં તમને આવી મોજ ક્યાંય ન આવે. આની ઊન કેટલી સરસ છે મને અહેસાસ થાય છે, કારણ કે મેં એને પકડી રાખેલું છે. તો હું પણ થોડી વાર ઘેટા બકરા ચરવાની મોજ માણી લઉં. તો આ બધું સારું છે. જો આ બચ્ચું છે ને, આ બચ્ચું કેવું નાનું એવું છે. જો આવું જ બચ્ચું મારે રમાડવું હતું. આનો મને શોખ હતો રમાડવાનો. મિત્રો આવા ઘેટા બચ્ચાને રમાડવા માટે તમારે મોટા સિટીમાં નહીં પણ ગામડામાં જવું પડે છે. આવી મોજ તો ગામડામાં જ આવે છે. તો ચાલો મિત્રો હવે ઘર તરફ જાય છે તો હું એને છોડી દઉં, કારણ કે નહીંતર અંધારું થઈ જશે. મિત્રો મારી પાછળ જે ઘેટા બકરા આવે છે એ આનંદભાઈના અને એમના બીજા સંબંધીઓના છે, અને સૂર્યનારાયણ આથમવાની તૈયારીમાં છે, એટલે હવે એ ઘર તરફ જઈ રહ્યા છે. આનંદભાઈ જઈ રહ્યા છે ઘર તરફ, કારણ કે હવે દિવસ આથમવાની તૈયારીમાં છે. તો આનંદભાઈ આવજો ભાઈ, હવે પાછા આવજો, ભૂલી ન જતા. ના 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 આવશું. તો વાંધો નહીં. દીકરો તો પાછું